નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નૈમુસ. આજે આપણે વાત કરવાની છે મગફળીના આપણા 4 મોટા દુશ્મન કે કાળી ફૂગ, સફેદ ફૂગ, હિમોટેડ અને મુંડા એટલે કે સફેદ ધૈણ વિશેની. તો આ આવવાના પાછળના કારણો શું છે, તેમજ એનો ઉપાય શું છે, કયા કારણથી આવે છે, શું નુકસાન કરે છે, એનો ઉપાય શું છે. તો આ દરેક વસ્તુની આપણે વિગતવાર વાત કરશું. તેમજ આનો આપણે ખેતી કરીએ છીએ તો પહેલાં નિરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે. આપણી ખેતીના આપણે જ્યારે ડૉક્ટર બનશું ત્યારે એનું 100% સારું રિઝલ્ટ મળશે, અને નિરીક્ષણ કરીને પછી દવાનો ઉપયોગ કરશું તો સારામાં સારું રિઝલ્ટ મળી શકશે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે કે સફેદ ફૂગ. તો સફેદ ફૂગ છે એ કઈ રીતે જોવી? તો સફેદ ફૂગ છે એ આપણે મગફળીના ખેતરની અંદર જાશું ત્યારે મગફળીના પ્લોટમાં કોઈ છોડવો પીળાશ પડતો દેખાય અને તડકાની અંદર સુકાયેલો અથવા તો નમેલો દેખાય તો એ સફેદ ફૂગ હોઈ શકે છે. હવે નજીક જઈ અને એ છોડવા પાસે જાશું તો એ થડ પાસે સફેદ સફેદ રૂ જેવું થઈ ગયેલું હોય તો સફેદ ફૂગ છે. બાજુના વિડીયોમાં તમે જોઈ શકો છો કઈ રીતે સફેદ ફૂગ નુકસાન કરે છે અને કઈ રીતે આગળ વધે છે. જમીનથી ચાલુ થાય છે અને થડ ઉપર આખું રૂ જેવું ફેલાઈ જાય છે, એ સફેદ ફૂગ છે. તો આ સફેદ ફૂગ છે એ આવવા પાછળના કારણ શું છે? તો સફેદ ફૂગ આવવા પાછળનું કારણ છે કે ઘટ વાવેતર કરેલું હોય મગફળીનું, તેમજ જમીનની અંદર ભેજ રહેલો હોય અને વાતાવરણનું ટેમ્પરેચર જે 25-30થી વધારે હોય ત્યારે સફેદ ફૂગને અનુકૂળ હોય છે, અને એ જમીન ઉપર નુકસાન આપણને જે જમીન ઉપર આગળ વધે છે અને નુકસાન કરતું જાય છે. ધીમે ધીમે એક છોડમાંથી બીજા છોડ, બીજામાંથી ત્રીજા, એમ કરતાં કરતાં આગળ વધતું જાય છે, તો આપણને ખૂબ એ નુકસાન કરે છે. હવે એના ઉપાયની વાત કરીએ તો સફેદ ફૂગના જૈવિક નિયંત્રણની અંદર આપણે ટ્રાઇકોડર્મા છે. ટ્રાઇકોડર્મા છે એ આપણે નાખશું એટલે જે ફૂગ છે એ ફૂગ સફેદ ફૂગને ખાવાનું કામ કરે છે. કઈ રીતે ફૂગને ખાય છે, જે બાજુના વિડીયોમાં તમે જોઈ શકો છો કે સફેદ ફૂગને ખાઈ જાય છે અને છોડ પાછો તંદુરસ્ત થઈ જાય છે. તો બેક્ટેરિયા જે ટ્રાઇકોડર્મા છે એ નાખવા માટે આપણે ખાસ અલગ અલગ કંપનીના અલગ અલગ ભલામણ છે. કોઈ કંપનીની 1 વીઘે 1 કિલોની ભલામણ છે, કોઈ કંપનીની 1 એકરે 1 કિલોની ભલામણ છે. તો જે કંપનીની ભલામણ મુજબ ટ્રાઇકોડર્મા નાખી દેવા. અને ખાસ કે જો દર વખતે તમારા પાકની અંદર સફેદ ફૂગ આવતી હોય તો આવ્યા પહેલાં આગોતરું આયોજન કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. હવે જો જૈવિક નિયંત્રણ શક્ય નથી તો એની અંદર રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો રાસાયણિક નિયંત્રણની અંદર આપણે ટેબુકોનાઝોલ બાયર કંપનીનું આવે છે એ છંટકાવ કરી શકો છો. તો એનું પ્રમાણ છે 15 લીટર પાણીની અંદર 20 ml નાખીને છંટકાવ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને ડ્રિન્ચિંગ કરશો તો ખૂબ સારું છે. ડ્રિન્ચિંગ એટલે કે ફુવારો કાઢી અને નોઝલથી થડ પાસે પાણી રેડવાનું કામ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ એની અંદર મળશે. અને ખાસ જો સ્પ્રે કરો તો 1 વીઘે 4 થી 5 પંપ ખાસ કરીને કરવા 16 ગુઠે વીઘે તો ખૂબ સારું, કારણ કે થડ સુધી જે સફેદ ફૂગ છે તો થડ સુધી જો એ પહોંચશે તો જ સારું રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ કાળી ફૂગ. કાળી ફૂગ છે એ છોડ છે જે નીચેના પણ પીળા પડવા માંડે અને છોડ તડકાની અંદર નમી ગયેલો જોવા મળે તો એ કાળી ફૂગ હોય છે. તો જે છોડ નમેલો કે એવા લક્ષણો જોવા મળે તો નજીક જઈ અને છોડ આપણે ઉપાડશું તો એની અંદર કાળી ફૂગ મૂળની અંદર અથવા તો જમીન બરોબર થડ પાસે જે કાળી ફૂગ જોવા મળશે. જે બાજુના વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે કાળી ફૂગ નુકસાન કરે છે. હવે કાળી ફૂગ આવવા પાછળના કારણ શું છે? તો કાળી ફૂગ આવે છે એના પાછળના કારણોમાં ખાસ કરીને જ્યારે યુરિયાનો વધારે પડતો ઉપયોગ કરશું તો પણ કાળી ફૂગ આવશે. તેમજ જમીનની અંદર ભેજ વધારે પડતો હોય અને ટેમ્પરેચર 20 થી 30 સેલ્સિયસથી વધારે હોય ત્યારે કાળી ફૂગને અનુકૂળ વાતાવરણ બંધાય છે ત્યારે કાળી ફૂગ ખૂબ આગળ વધે છે અને ખૂબ નુકસાન કરે છે. તેમજ જમીનની અંદર આપણે જે કચરો નાખેલો હોય છે કોઈ પણ, તો એ સૈડા વગરનો હોય છે તો પણ એ વધારે કાળી ફૂગનો એટેક જોવા મળે છે. હવે વાત કરીએ તો કાળી ફૂગના નિયંત્રણની. તો જૈવિક નિયંત્રણની અંદર સુડોમોનાસ આવે છે એ
1 વીઘે 1 કિલો અથવા તો અલગ કંપની વાઇઝ અલગ અલગ પ્રમાણ હોય છે. તો કોઈ કંપનીનું 1 એકરે 1 કિલોનું ભલામણ હોય છે, તો કંપનીની ભલામણ મુજબ સુડોમોનાસ નાખશો તો ખૂબ સારા રિઝલ્ટ મળશે. ખાસ કરીને જૈવિક નિયંત્રણ આગોતરું આયોજન કરશું તો ખૂબ સારું રહેશે. હવે વાત કરીએ તો મુંડાની, એટલે કે સફેદ ધેણ. સફેદ ધેણ છે એ છોડ છે એ પીળો પડે તેમજ પાન છે એ છીંબડાઈ ગયેલા જોવા મળે છે, તો એ મુંડાનો ઉપદ્રવ હોઈ શકે છે. તો છોડવો નજીકથી જોશું તો એ ક્યાંય કાપેલો હોય છે અથવા તો ડોડવા ખાધેલા હોય છે, અથવા તો ત્યાં જમીનમાં છોડના મૂળ પાસે ખોદશું તો સફેદ કલરનો જે મુંડો જોવા મળશે, તો એ મુંડાનું નુકસાન છે. તો મુંડા હોવાનું કારણ શું છે? તો સૌથી પહેલાં મુંડા હોવાનું કારણ એવું છે કે જમીનની અંદર ઓર્ગેનિક મેટર ઓછી હોવાને લીધે મુંડાનો ઉપદ્રવ ખૂબ વધારે થાય છે. અને એના કોસેટા છે એ જમીનની અંદર રહેલા હોય છે, ઊંડી ખેડ ના કરેલી હોય એને લીધે પણ મુંડાનો ઉપદ્રવ વધે છે. હવે એના નિયંત્રણ માટે શું કરવું? તો એના નિયંત્રણ માટે આપણે મેટારિઝમ બેક્ટેરિયા જે ફૂગ આવે છે એ આપવાનું, અથવા EPN કરીને કૃમિ આવે છે એ EPN આપશું તો ખૂબ સારું રિઝલ્ટ એનું મળશે. EPN નું કામ એવું છે કે કૃમિ છે એ કૃમિ મુંડાના શરીરની અંદર દાખલ થાય છે અને મુંડાને મારવાનું કામ કરે છે. તેમજ મેટારિઝમ છે ચેપ લગાડે છે મુંડાની અંદર, અને ચેપ લગાડી એની અંદર ફૂગ ડેવલપ થાય છે, એ બીજા મુંડાને ચેપ લગાડે છે. એમ કરતાં કરતાં મુંડાનો નાશ થાય છે. જે બાજુના વિડીયોમાં તમે જોઈ શકો છો, 3 દિવસ થશે આપણે જે મુંડાને ફૂગ આવે છે મેટારિઝમ એ નાખ્યા પછી 3 દિવસની અંદર ખૂબ સારા રિઝલ્ટ મળશે. અને આ વસ્તુ જો કરવી હોય તો ખાસ કરીને મગફળી જ્યારે 30-35 દિવસની થાય ત્યારે આપી દેવું, જેથી કરીને આગોતરું આયોજન આપણે કરી શકીએ. હવે એનું રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો થાઇમેથોક્ઝામ છે એ પણ આપણે રેતી સાથે મિક્સ કરી અને આપી શકીએ છીએ, અથવા તો ડ્રિન્ચિંગ પણ કરી શકીએ છીએ, અથવા તો ક્લોરોફાયરીફોસ છે એ પણ આપી શકીએ છીએ. તેમજ સુમિટોમો કંપનીનું સંતાના કરીને આવે છે એ 1 એકરે 5 કિલોની બેગ આવે છે, એ આપણે આપશું તો પણ ખૂબ સારા રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ નિમોટેડ. તો નિમોટેડ છે એ કઈ રીતે નુકસાન કરે છે? તો નિમોટેડની અંદર પણ સેમ લક્ષણ જોવા મળે છે. છોડ પીળો જોવા મળે છે, તેમજ છોડની વૃદ્ધિ ઓછી થાય છે, છોડ વધતો બંધ થઈ જાય છે, તો એ નિમોટેડના લક્ષણ છે. તો છોડ ઉપાડીને જોશું તો નીચેની સાઈડ છે એ છોડની અંદર ગાંઠો ગાંઠો મગફળીની અંદર આપણે જોવા મળે તો નિમોટેડ છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, નિમોટેડની ગાંઠ છે કે મગફળીની અંદર આપણે નાઇટ્રોજનની ગાંઠ છે એ ઓળખવી ખૂબ જરૂરી છે. એ બંને ઓળખજો કે આ શેની છે, પછી જ આપણે એનું નિયંત્રણ કરવું. તો આ જે નિમોટેડ છે એ આવવા પાછળના કારણ શું છે? તો નિમોટેડ આવવા પાછળનું કારણ છે એવું છે કે જમીનની અંદર આપણે કાં જમીનજન્ય હોય છે એની અંદર ઈંડા એમને રહેલા, અથવા તો બીજજન્ય, એને લીધે નિમોટેડ આવે છે. હવે એકને એક પાક વારંવાર વાવવાનો થાય તો પણ નિમોટેડ આવે છે, પાક ફેરબદલી કરતું રહેવું પડે. હવે એના નિયંત્રણ માટે તો પોચોનિયા કરીને બેક્ટેરિયા જે આવે છે એ આપવાના. એ છે એનું કામ એ રીતે છે કે જે નિમોટેડ છે એના ઈંડા અને નિમોટેડ એ બંનેને ખાવાનું કામ કરે છે, બંને એના ખોરાક તરીકે ખાય છે અને નિમોટેડ દૂર થાય છે. જે વિડીયોમાં તમે બાજુના વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે નિમોટેડને ખાત્મો બોલાવે છે. તેમજ એની અંદર આપણે EPNના બેક્ટેરિયા કૃમિ આવે છે એ પણ નિમોટેડની અંદર ખૂબ સારું કામ કરે છે. હવે એનું રાસાયણિક નિયંત્રણની માટે બાયર કંપનીનું વેલમ પ્રાઇમ આવે છે. ખૂબ મોંઘું છે એટલે ખેડૂતો માટે થોડુંક અઘરું રહેશે, પણ કોઈ પણ જૈવિક નિયંત્રણ તમારે ખાસ કરીને કરવું હોય તો એક આગોતરું આયોજન કરજો. તમારા પાકની અંદર તમને દર વર્ષે ખબર જ હોય છે કે કયો આપણા પાકની અંદર રોગ આવે છે, અથવા તો શરૂઆત થઈ હોય ત્યારે જૈવિક નિયંત્રણ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ એની અંદર મળી શકશે. હવે વાત કરીએ તો આ બેક્ટેરિયા છે ક્યારે નાખવા? ખાસ મહત્વની વસ્તુ છે ખેડૂત મિત્રો કે બેક્ટેરિયા કયા સમયે નાખવા તો સારું રિઝલ્ટ મળશે. એક તો જમીનની અંદર ભેજ હોવો જોઈએ, ભેજ હોય ત્યારે જ નાખવાના. બીજું છે કે આપણે દવા કે રાસાયણિક ખાતર કોઈ પણ 7 દિવસ પહેલા નાખેલું ના હોવું જોઈએ, અને બેક્ટેરિયા આપણે જ્યારે નાખશું એ પછી 7 દિવસ કોઈ પણ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા છાંટવાની નથી, જેથી કરીને બેક્ટેરિયા મૃત્યુ ના પામે. એમાં ખૂબ સારું રિઝલ્ટ
મળે. પછી જ્યારે તડકો એક હોય ત્યારે ખાસ કરીને ન નાખવો. બને ત્યાં સુધી સવારના ટાઈમે અથવા સાંજના ટાઈમે નાખશું તો ખૂબ સારું રિઝલ્ટ એની અંદર મળશે. જો તડકામાં નાખશું તો બેક્ટેરિયા નાશ પામશે. હવે વાત કરીએ કે આ જૈવિક ઘટકો છે કેની સાથે મિક્સ કરવા, આ એક મહત્વનો પ્રશ્ન છે. તો જૈવિક ઘટકો જે કોઈ પણ લેશો આપણે, ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ કે ઇપીએન કે મેટારિઝમ કે પોચોનિયા કે કોઈ પણ લેશું તો એની અંદર આપણે ખાસ કરીને છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ છે, રેતી છે, ઓર્ગેનિક કોઈ પણ મેટર છે એની અંદર નાખી, અથવા તો એરંડીનો ખોળ છે, લીંબોડીનો ખોળ છે, એ ઓર્ગેનિક મેટરની અંદર આપણે બેક્ટેરિયા નાખશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે એની અંદર. અને બીજું કે રાસાયણિક ખાતર સાથે મિક્સ કરીને આપવા નહીં, નકર રિઝલ્ટ મળશે નહીં. આ હતી આખી પ્રોસેસ. અને ટ્રાઇકોડર્મા વિશેની સંપૂર્ણ માહિતી આપણે એમજ મૂંડા વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપી. તો આ ચારે ચાર જે દુશ્મન છે એના માટેની આપણે વિગતવાર માહિતી આપી દીધી છે. હવે આપણે જ આપણે ખેતીના ડૉક્ટર બનવાનું છે અને સચોટ નિરીક્ષણ કરીને નિયંત્રણ કરવાનું છે. પહેલાં નિરીક્ષણ ને પછી નિયંત્રણ, આ સૂત્ર યાદ રાખવાનું છે ખેડૂત મિત્રો. વધારે કંઈ એવું લાગે તો કોમેન્ટ બોક્સની અંદર તમે પ્રશ્નો પૂછજો, હું એનો જવાબ આપીશ. અથવા તો તમે મને ફોટા મોકલજો તો એ પ્રમાણે હું તમને ભલામણ કરીશ. આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એને પાસે પણ આ માહિતી પહોંચી જાય. અને વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો છે.